જો ખૂણે ખાંચ કે ક્યાંક પરિણામ થશે ને કે પરિણામ વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પરિણામ નહીં, એમ દ્રવ્ય પર્યાયનું જોડકું એમ મેં સાંભળ્યું છે. તો ક્યાંક ખૂણે ખાંચે કોઈ પ્રદેશમાં ભલે નિર્મળ પર્યાય ગયો તો મને કઈ વાંધો નથી. પછી ડૂબકી મારીને 7મા ગુરુસ્થાને ગયા, આવ્યા છઠ્ઠે કે તારા કહેવાથી આજે બહુ મહેનત મેં કરી પણ મને ક્યાંય પરિણામ દેખાના નથી. પરિણામની આત્માનો લક્ષ્ય છૂટી ગયું ને, પરિણામ દેખાય તો પછી ખલાસ થઈ ગયું. પરિણામ છે નહીં ને દેખાય છે નહીં હોય તો દેખાય ને કે ના પૂરો તપાસ કર્યો નથી છે તો ખરા હશે અંદર પરિણામ છે જ નહીં તો કેમ છે જ પછી દેખાય કે પરિણામમાં સેજ અંદર જાણવા માટે શુભ વિકલ્પ, અશુભ વિકલ્પ અને શુભ વિકલ્પ આ ત્રણેય પરિણામ એ પરિણામ આત્મામાં નથી. એ પરિણામ મારામાં નથી. બસ પરિણામ પરિણામમાં હો તો હો, મારામાં. પરિણામની વ્યાખ્યા સમજવા માટે તમે મધુભાઈની ઓફિસમાં બેસો છો બરાબર, પણ મધુભાઈની ઓફિસ તમારી નથી, એની નાસ્તી છે તમારામાં. એમ દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે, પર્યાયની અસ્થિ છે પણ મારામાં એની નાસ્તી છે. એવી મારી અસ્થિ છે અને એનો અનુભવ તેમના ફરતી કહેવાય. તો અહીંયા સતનો સ્વીકાર થઈ ગયો. સ્વીકાર કરે એટલી વાત છે, બસ બીજું કઈ છે તમારે મસ્તી એટલે સતનો સ્વીકાર ને. મસ્તી એટલે સતનો સ્વીકાર. તો ભાઈ પર્યાયની વાત એ વ્યવહાર કહેવાય. પર્યાય પોતે ભેદ હોવાથી વ્યવહારનો વિષય છે, નિશ્ચયનો વિષય નથી. પર્યાય પોતે જીવ નથી, સમ્યક પ્રશ્નની પર્યાય જીવ નથી, સ્વરૂપાચરણ ચારિત્ર જીવ નથી, યથાખ્યાત ચારિત્રની પર્યાય પૂર્ણ વિતરાગતાની એ જીવ નથી, કેવળ જ્ઞાનની પર્યાય તે જીવ નથી. મોક્ષની પર્યાય પ્રગટ થઈ ગઈ છે અત્યારે ભગવાન મહાવીરને બિરાજમાન છે. મોક્ષની પર્યાય છે એ પર્યાય જીવમાં નથી, જીવ જ નથી. કેમ જીવ નથી? કે એક તો એક ક્ષણભંગુ નાશવાન છે, અનિત્ય માટે જીવ નહીં, જીવ નિત્ય છે. બીજું એક જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાન ગુણ આવતો નથી માટે એ જીવ નથી પણ અજીવ છે. અજીવ, જીવ નહીં. એક સમયની પર્યાય કેવળ જ્ઞાની પ્રગટ થઈ, સમજી ગયા? એમાં જ્ઞાન નામનો ગુણ એનો અનંતમો ભાગ એક અંશ બહાર આવ્યો છે. આખો તો અંશ છે, એ ગુણ નથી. આખો ગુણ પણ નથી ને ગુણી પણ ગુણ નથી તો ગુણી ક્યાંથી હોય? પર્યાય છે, સમજી ગયા? એટલે એને પરભાવ પરને એટલા માટે થયું. એમાં જીવનું લક્ષણ નથી માટે જીવ નથી. શું કહ્યું? જીવનું લક્ષણ નથી. એ જીવનું ઉપયોગ લક્ષણ છે પણ ઉપયોગમાં જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ તો પરમ પારિણામિક ભાવ છે, એ જીવનું લક્ષણ છે. એ ઉપયોગમાં છે, સમયની પર્યાયમાં કેવળ જ્ઞાનમાં છે માટે એ જીવ નથી. આને માટે તમે સમયસારના બે અધિકાર બરાબર વાંચો, જીવ અધિકાર અને અજીવ અધિકાર. કામ થઈ જાય. અજીવ અધિકારમાં ટીકાકારે કળશ ટીકાકારે એમ કહ્યું કે હવે જીવનો અધિકાર અસ્થિથી પૂરો થયો. હવે આ અજીવ અધિકારમાં પણ મારે જીવનો જ અધિકાર કેવો છે? જીવ અધિકાર છે એને તમે જીવ કેમ કહેશો? કે તેવો જીવ નથી પણ અજીવ છે. આ જેટલું વર્ણન 14મું સ્થાન માર્ગના સ્થાનનું કરશે આચાર્ય ભગવાન, તે જીવ નથી પણ અજીવ છે. એટલે જીવમાં અનંત ગુણો છે, ઓલી પર્યાયમાં અનંત ગુણો નથી. જીવ નિરપેક્ષ છે, પરિણામ સાપેક્ષ છે, કર્મના અભાવની અપેક્ષા રાખે છે, અનિત્ય છે, જીવ નિત્ય છે. એના ઘણા પડખેથી વિચાર કરો તો જીવપણાની ભ્રાંતિ છૂટી જશે.
જીવપણાની ભ્રાંતિ છૂટે તો એ મારું છે એ ક્યાં રહ્યું પછી? હવે પરિણામમાં મારાપણું છૂટે છે તો પછી બહારની વાતની વાતો શું કરવી? આ ફેક્ટરી તો તમારી હશે કે નહીં? બિલકુલ નહીં. કથનચિત કરો ક્યારે વાત પરિણામ જ નથી તો હવે ફેક્ટરી તો ઘણું દિલ્હી દૂર છે. ભાઈ પર્યાયમાં દ્રવ્ય આખું જણાય છે. આખું જણાય છે. સામાન્ય આખો અનંત ગુણો પિંડ જણાય છે. એટલી એક સમયની અંતરનું અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. એક સમયની અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે કે આખો ભગવાન આત્માનું દર્શન થઈ જાય, કઈ જાણવું બાકી નહીં. સમય સમય જણાય છે, સમય સમય જણાય છે, હર અવસ્થામાં જણાય છે. હર અવસ્થામાં જણાય છે, પણ સ્વીકાર કરે તો સમ્યક જ્ઞાન, ન સ્વીકાર કરે તો જણાય છે પણ ન જણાવવું બરાબર, જણાય છે પણ ન જાણવા બરાબર થઈ ગયું. એ તો શાસ્ત્રને આધારે તમે બોલ્યા જણાય છે, આત્માના આધારે નથી. અનુમાન યથાર્થ હોય તો અનુભવ યથાર્થ થાય છે. હે અનુમાન યથાર્થ હોય તો અનુભવ યથાર્થ થાય છે. આ અનુમાન જે આવે ને એ અનુમાનમાં પણ અનુમાનની જાત કંઈક જુદી છે. અનુમાનમાં ફેર છે. પંડિતો એ અનુમાન કરી શકે અને કોઈ અપૂર્વ પક્ષ જેને આવ્યો હોય એ એનો અનુમાન બરાબર છે, એ અનુમાનનું વેટ એને અનુભવ થશે. અનુમાનનો પક્ષ એટલે શુદ્ધ નો પક્ષ હોય એમ સમજવું કે ન એમ ન સમજવું, હા. એમ ન સમજવું. અનુમાનમાં આત્મા આવી ગયો, ધારણામાં આવી ગયો, એમ ન સમજવું. અનુમાનથી આત્મા આવો છે એમ ખ્યાલમાં મને આવ્યું. અનુમાનથી આવી શકે છે આત્માનો ખ્યાલ. એ અનુભવ કરે ત્યારે જ યથાર્થ એમ થયું ને. હા, અનુભવ થયા પછી એને છાપ પડે પૂરું કરી. સમજણ તેને પડી સાચી ભાઈ એને અનુભવ એનો અનુભવ આવશે. આવતો. જો એ લગોલગ કામમાં પડી જાય તો અનુભવ આવે. સમજણ ભૂલ તો કાઢ્યા પછી એને એક તો ચાન્સ છે. સવિકલ્પમાં એને ભૂલ કાઢવી પડશે, સવિકલ્પમાં. અને એ પૌષ્ટિકા છે એમાં આવે છે પુણ્યમાનમ અને ઉદ્યોગમાનમ. એમ લખે છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. રાગને ને કર્મને ને શરીરને ને દેવ પુરુષાર્થને જાણે છે. સ્વપ્રકાશક નથી. અનુમાનમાં સ્વપ્રકાશક છે અને અનુભવમાં સ્વપ્રકાશક છે. આવી વાતો છે. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે અને અજીવને નાસ્તિકપણે જાણે છે. એનામાં એવું નથી. પણ નાસ્તિકપણે પણ જાણે છે એવું ને, તો આ અનુમાનમાં ક્યાં આવ્યું તને? પછી પ્રત્યક્ષ તો અનુભવ થતા થાય છે. અનુમાન પછી અનુભવ થાય. એ અનુમાન કંઈક જુદા પ્રકારનું છે. અનુમાનમાં ફેર છે. એવું એક અનુમાન છે કે કેવડી ભગવાને એના જ્ઞાનમાં જોઈ લીધું કે આ જીવને હમણાં અનુભવ થશે, એવું અનુમાન છે. ભાઈ જ્ઞેયમાં પર્યાય જણાની નથી. જ્ઞેયમાં પર્યાય હવે જણાની. જો આ ચેપ્ટર બંધ કરો તો આપણે જ્ઞેયની વાત કરી.
અહીંયા નિષ્ક્રિય તમે વાત કરી, શુદ્ધ એ ત્રિકાળીની વાત કરી કે જે ઉત્પાદ વ્યય રહિત છે રહિત એ, છે, બસ. અને એ વસ્તુ ઉપાદેય છે. નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક હા, એનું લક્ષણ. એનું લક્ષણ. હા, ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે, અને પારિણામિક લક્ષણ છે એ ધ્યેયનું એનું લક્ષણ લક્ષણ છે. કારણ જીવ તત્વ સમજવા માટે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક તો પૂરેપૂરું સમજવું પડે ને. હા, એ જ લેવું. એ જ લેવું. હા, ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે, પરદ્રવ્યથી જુદું પાડશે પણ પર્યાયથી જુદું પાડવાની તાકાત એ લક્ષણમાં નથી, કેમ કે જીવનું લક્ષણ આવ્યું. જીવનું લક્ષણ આવ્યું, જીવનું લક્ષણ પર્યાય આવે ને. બરાબર. આ ઉપયોગ છે એ જીવનું લક્ષણ છે એમ. તો પર્યાયથી સહિત તમે લીધો આત્માને, બરાબર. પર્યાયથી રહિત આવ્યો નહીં. તો પર્યાયથી રહિત જીવ છે એનું લક્ષણ શું? પારિણામિક. પરંપરા. નાયક સ્વભાવનો ત્રિકાળ આપણને વહીમાં રહેવું જોઈએ. એમાં આ નાયકનો મહિમા આવે ત્યારે આવે. એમાં આનંદ ગુણ આવી ગયો. અનંત ગુણ નાયક. બરોબર. હવે આપણે આ વિષય પૂરો થયો. હવે જ્ઞેયનો વિષય લઈએ. ધ્યેયપૂર્વક જ્ઞેય. અત્યાર સુધી શેની વાત થઈ? ધ્યેયની વાત. ધ્યેયની વાત. એટલે ધ્યેયની વાત. છે. બરોબર. ધ્યેયમાં ધ્યાન હોય, હા. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. નહીં? ધર્મ ધ્યાન નહીં, શુક્લ ધ્યાન નહીં. અવસ્થાઓ બધી થઈ ગઈ. હે? બધી અવસ્થાઓ થઈ ગઈ. ચોખ્ખું થઈ ગયું હતું? થઈ ગયું ભાઈ, થઈ ગયું. ચોખ્ખું થયું? હવે કોઈ એમ કે મને ધ્યેય ખ્યાલમાં આવી ગયું છે, સમજી ગયા? ત્યારે કોઈ અનુભવી પુરુષ પછી એને કહે, કરુણા કરીને ખૂબ ચર્ચા કર્યા પછી એમ થયું કે ધ્યેય તો એને બરાબર લીધું, દોષ રહિત નિર્દોષ તત્વને એને ખ્યાલમાં આવી ગયું છે. તો પછી એને પૂછે કે ધ્યેય ખ્યાલમાં આવ્યું છે તો આત્માનો અનુભવ થયો, આત્માનો અનુભવ નથી થયો. તો પછી એમ કે પર્યાયથી રહિત જ છે ધ્યેય, એ તો તમે લીધું, પણ અનુભવ શેમાં થશે? પર્યાયની વાત કરો માટે મસ્તી ખોટી મસ્તી ખોટી બોલી. ગાંઠ પણ નિશ્ચય. ગાંઠ પણ ખોટો પક્ષ છે, ખોટો છે, ખોટો છે. સ્વીકાર કરો. પૂરેપૂરો ખોટો છે. પૂરેપૂરો ખોટો છે. બીજું પડતું એ ભૂલી ગયું કે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે ત્યારે ધ્યેય સાચું. બરોબર. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે આત્મા. હા, હા. હવે ત્યારે ધ્યેયમાં તો આપણે પર્યાયથી રહિત લીધું દ્રવ્ય, અનંત ગુણ લીધા, એ તો ડિપોઝિટ રાખે. હવે જ્યારે ધ્યેયનું ધ્યાન કરે છે જીવ, ધ્યેય તરફ ઝૂકે છે, ઉપયોગ એનો જ્ઞાન ઉપયોગ, ત્યારે એ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. અને શુદ્ધોપયોગ પ્રગટ થાય છે ત્યારે દ્રવ્ય ગુણને પર્યાયથી અભેદ આખો આત્મા જ્ઞેય થઈ જાય છે. એમાં રાગ ના આવે, એમાં કર્મ ના આવે, સ્વજ્ઞેય થાય છે. એમાં આનંદ આવે છે. ધ્યેયપૂર્વક જ્ઞેય. એ બે પાના તમને કાલે બધાને પહોંચાડ્યા હતા, એમાં જ કયો, એમાં છે બધું ધ્યેયપૂર્વક જ્ઞેય. હાર થાય ને, હાર, તો હારમાં તો મોતી, સફેદી, દોરો ત્રણેય છે. હે? કોઈ કે દોરાનું શું કામ છે તોય ખોટો, અને સફેદીનું શું કામ છે તોય ખોટો, અને મોતીનું શું કામ છે તોય ખોટો. અમારે તો હાર જોઈએ છે, પણ હાર એના ન હોય. દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ, એ કથનથી અભેદ થાય છે, એ ધ્યાન રાખજો. એ જ્ઞેય થાય છે હા. આત્મસમો સદુપયોગ, બરોબર. એ આત્માથી કથનથી અભેદ થાય છે. અતિન્દ્રિય આનંદ પણ કથનથી અભેદ થાય છે. એવા ગુણો અનાદિનંદ તાદાત્મ્ય છે અભેદ. એવી રીતે આ પ્રગટ થયેલી પર્યાય મોક્ષ માર્ગની પર્યાય એ કથનથી ભિન્ન, કથનથી અભિન્ન છે. શાદવાદ જન્મ થઈ ગઈ અનુભવ કાળ. અનુભવ જ્ઞાનમાં શાદવાદ છે, ભગવાન આત્મામાં શાદવાદ નથી. બરોબર. આવું જૈન દર્શન છે.
ભાઈ જે થયું તો ને સહજતાથી થશે